હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય પર્યાવરણ એકમ છે 22 ડાબું અને જમણું। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, ચિત્રોનું અવલોકન કરો અને તમારી બાજુઓ સમજો। હવે પ્રશ્ન 2 છે, ચિત્રમાં વચ્ચે બેઠેલા બાળકની આગળ પાછળ ડાબી કે જમણી બાજુએ કયા ફળ છે તે ચોરસમાં લખો। તો બાળકની જમણી બાજુ તો દ્રાક્ષ છે, પછી બાળકની ડાબી બાજુ તો સફરજન છે, પછી બાળકની આગળ તો કેરી છે અને બાળકની પાછળ તો કેળા છે। હવે પ્રશ્ન 3 છે, તમારા શિક્ષક કે વાલી સૂચના આપે તે મુજબ રમત રમો। તો અહીં રમત રમવાની છે। જમણો પગ ઊંચો કરો, પછી ડાબો પગ ઊંચો કરો, આપણે જમણો પગ ઊંચો કરો, પછી ડાબો હાથ ઊંચો કરો, પછી જમણો હાથ ઊંચો કરો, ડાબો પગ ઊંચો કરો, આગળ ચાલો, પાછળ ચાલો, એ રીતે રમત રમાડવાની છે। હવે અહીં પ્રશ્ન 4 છે, આપેલા નકશાનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા નકશો આપેલો છે તો આપણે એનું અવલોકન કરવાનું છે અને હવે અહીં પ્રશ્નો આપેલા છે તેની જવાબ લખવાના છે। સાગરના ઘરની સામેનો સીધો રસ્તો ક્યાં જાય છે? તો સાગરના ઘરની સામેનો સીધો રસ્તો નદી તળાવ સુધી જાય છે। પછી શાળાની સામે કયું સ્થળ આવેલું છે? તો શાળાની સામે બગીચો આવેલો છે। પછી 3 છે, સાગર ઘરેથી શાળાએ જાય ત્યારે તેની ડાબી બાજુએ શું આવે છે? તો સાગર ઘરેથી શાળાએ જાય ત્યારે તેની ડાબી બાજુએ દુકાન અને જંગલ આવે છે। પછી ઘરેથી શાળાએ જતાં જમણી બાજુએ શું આવે છે? તો ઘરેથી શાળાએ જતાં જમણી બાજુએ કૂવો અને બગીચો આવશે। પછી 5 રસ્તા ઉપર દુકાન અને બગીચા વચ્ચે શું આવે છે? તો રસ્તા પર દુકાન અને બગીચા વચ્ચે કૂવો આવે છે। તો અહીં આપણે પ્રશ્ન 5 છે, તમારા વર્ગખંડની ગોઠવણ બાજુમાં આપેલા પ્રતીકોનો ઉપયોગ કરીને લખો। અહીં પ્રતીક આપેલા છે અને અહીં આપણા વર્ગખંડમાં ગોઠવણી કઈ રીતે કરેલી હોય છે તે આપણે કરવાની છે। હવે પ્રશ્ન 6 છે, નીચે આપેલી જગ્યામાં જે તે સ્થળો માટે તમને મનપસંદ નિશાની ચિહ્નો દોરો। તો આ શાળાનું ચિહ્ન છે, આ મંદિર છે, પછી આ ઘરનું ચિહ્ન અને આ ઝાડનું છે, પછી આ કૂવો, દુકાન, દવાખાનું અને બગીચો। હવે પ્રશ્ન 7 છે, પહેલા નકશામાં સ્થળોના નામ આપ્યા છે તે મુજબ બાજુના નકશામાં તમે બનાવેલ નિશાની ચિહ્ન દોરો। જેમ કે ઘર તો આ રીતે હોય એ રીતે દોરવાનું છે। હવે ચિહ્ન શું દર્શાવે? તો પહેલું ચિહ્ન છે એ થોભો, વાહન ઊભું રાખવું। બીજું છે યુટર્ન લેવાની મનાઈ છે। પછી ત્રીજામાં આગળ બમ્પ છે અને છેલ્લું છે તો જમવાની જગ્યા। તો મિત્રો અહીં એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।